એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા અને એ વખતે તાજળ ઘોડીની વછેરી માંદી પડી. એટલે એને ડામ દેવા માટે વૈદને બોલાવ્યા. વૈદે એવું કીધું કે ઘોડીને તો દોરડાથી બાંધીને એને આડી પાડો, પછી ડામ દો. એ જ વખતે મહારાજ અક્ષરોડીમાંથી બહાર આવ્યા અને જ્યાં આ સંવાદ ચાલતો હતો, મહારાજે પૂછ્યું કે શું છે? કે ઘોડી માંદી પડી છે, એને ડામ દેવા છે, એટલે એને દોરડાથી બાંધી આડી પાડવાની છે. મહારાજ કે ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. આ ઘોડી જાતવંત કહેવાય, એને આડી ન પડાય. લાવો અમારી ખુરશી. પછી તો પાર્ષદો ખુરશી લાવ્યા. મહારાજ એ ખુરશીમાં બિરાજમાન થયા. મહારાજે કીધું કે હવે માંડો ચોબા દેવા. મહારાજે તો ઘોડીની વૃત્તિ એ પોતામાં તાણી લીધી. એટલે મહારાજની મૂર્તિ સામું એ સ્થિર થઈને ઊભી રહી. પછી તો વૈદે જે ઠેકાણે રોગ હતો એ ઠેકાણે ચોબા એટલે કે ડામ દેવા માંડ્યા. પછી મહારાજ બોલ્યા કે આવી જાતવંત ઘોડી તો પડે નહીં. એ જોઈ વૈદને તો બહુ જ આશ્ચર્ય થયું અને પગે લાગી અને સત્સંગી થયો. અને ત્યાં ઊભા રહેલા સંતો અને ભક્તો બધાને પણ ખૂબ આનંદ થયો. જય સ્વામિનારાયણ.